ત્યાં જે કાટમાળ જે જણાઈ આવેલ છે નદી કાંઠે કોઈ અજાણ્યા ઈસમ સંસ્થા દ્વારા નાખવામાં આવેલ તેવું જણાઈ આવેલ છે. પરંતુ જે આજુબાજુના સીસીટીવી અને રોડ રસ્તાની તપાસ હાલ ચાલુ છે, સ્થળ તપાસ પણ થઈ રહી છે કે કોના દ્વારા ત્યાં ડિસ્પોઝલ કરવામાં આવેલ છે. નદીની કામગીરી કર્યા બાદ આ પ્રકારે જેનો નિકાલ કરવા માટે પ્રતિબંધ ફરવામાં આવેલ છે. કમિશનર સાહેબ શ્રી દ્વારા પણ વારંવાર સૂચના આપવામાં આવેલ છે અને તે થકી જ ટીમ દ્વારા, વોર્ડ ટીમ દ્વારા અને ઝોનલ ટીમ દ્વારા પણ સમયાંતરે મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે. તેને ત્યાંથી લિફ્ટ કરીને એને નિકાલ કરવામાં આવશે અને જે પણ જે કસૂરવાર હશે તે બાબતે તેના ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. હા, કામગીરી ખૂબ જ સારી થઈ છે નદીની કામગીરી. અને નદીની કામગીરી થયા પછી જે આવા જે ઇન્સિડન્ટ બન્યો છે તે ઇન્સિડન્ટ ફરીથી ના બને તે માટે તકેદારી રાખવામાં આવશે અને તે મુજબનું સઘન મોનિટરિંગ ટીમ દ્વારા કરવામાં આવશે. કેટલા દિવસમાં દિન 2માં જે કાટમાળ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ ત્યાં મોનિટરિંગ પણ વધારી દેવામાં આવશે કે ફરીથી આવો ના બને. ડ્રેનેજ લાઇન જે પ્રવેશતા અટકાવવા માટે તે પણ અલગથી આયોજન ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને એના ફેઝ વાઇઝ તબક્કાવાર તમામ ડ્રેનેજ પાણી પ્રવેશતું બંધ કરીને નદીનું શુદ્ધિકરણની કાર્યવાહી હાથ ધરવામાં